Hello students and dear parents, welcome to the GTU Studies channel. 10th પછીના ડિપ્લોમા એડમિશન માટે જે એસસીપીડીસી કરીને કોમન પોર્ટલ આવે છે એમણે જે ટેન્ટેટિવ ડેટ કીધી હતી એ પ્રમાણે 15 એપ્રિલે રજિસ્ટ્રેશન શરૂ થઈ જવાનું છે અને થઈ ગયું છે. 15 મે સુધી ચાલવાનું છે, એટલે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. 15 મેથી 2 દિવસ પહેલાં કરશો તોય કોઈ પ્રોબ્લેમ નથી, તો એડમિશન લાસ્ટમાં મળશે એવું નથી, અને આજે જ કરશો તો એડમિશન પહેલાં મળી જશે એવું નથી. એમાં એક 10th માર્કશીટ પ્રમાણે નામ માગવાના છે. એટલે નામમાં કાંઈ ભૂલ ન થાય એટલા માટે જો રાહ જોવી હોય તો 10thનું રિઝલ્ટ આવવા દો, અથવા કરી દેવું હોય તો તમારી જે એક્ઝામની રિસિપ્ટ છે અથવા એક્ઝામ ફોર્મ ભરતી વખતે જે નામ નાખેલું છે એ જ નામ નાખશો તો પણ ચાલશે. બરોબર, એ પ્રમાણે તમે જે સરનેમ, નેમ અને ફાધર નેમ જે પ્રમાણે સ્પેલિંગ મિસ્ટેક વગર જે નાખ્યું છે એ નાખવાનું છે. એ સિવાય કઈ બાબતોનું ધ્યાન રાખવું એ આગળ હું તમને લિંક કઈ રીતે ખોલવી, વેબસાઇટ કેમ આવશે અને આખી રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી હશે એનો આખો અલગ વિડીયો છે જે હું તમને આગળ કહું કઈ રીતે એ જુઓ, કેવી રીતે એની લિંક મેળવશો તમે. અને એમાં મેં ટોટલ 35 મિનિટ્સ જેવો વિડીયો બનાવેલો છે, એટલે એક એક સ્ટેપ નિરાતે એક એક ભૂલ વગર તમે ડિટેલ નાખી શકો એના માટે બનાવેલો છે, એટલે ખાસ જરૂર જોઈ લેજો. હવે નીચે એક લિંક આપી છે એસસીપીડીસીની, એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક વેબસાઇટ ઓપન થયેલી મળશે. તો આ રીતની એક વેબસાઇટ ઓપન થશે જે એસસીપીડીસીની ડિપ્લોમા એડમિશન માટેની કોમન વેબસાઇટ છે. એ અહીંયા એક બ્લુ કલરમાં તમને એક લિંક દેખાશે, ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન. એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતે એક બીજી પેજ ઓપન થયેલું દેખાશે, જેમાં ઉપર રજિસ્ટર કેન્ડિડેટ સાઇન ઇન છે. પણ સાઇન ઇન ક્યારે થાય? જ્યારે તમારું રજિસ્ટ્રેશન એકાઉન્ટ બની ગયું હોય પછી. એટલે તમારે અહીંયા નીચે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન છે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી કઈ રીતનું પેજ ખુલશે અને કેવી પ્રોસેસ કરવાની એનો એક વિડીયો મેં ગયા વર્ષે ઓલરેડી અપલોડ કરી દીધો હતો, જેની લિંક તમને ઉપર આઈ બટનમાં આઈ કરીને છે લખેલું છે ત્યાં આવશે, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઉં છું. અને હજી પણ તમને એ વિડીયોની લિંક ના મળે તો તમે 8200696240 ઉપર વોટ્સએપ મેસેજ અથવા કોઈ પણ મેસેજ કે કોલ કરીને લિંક મેળવી શકો છો, અથવા એ નંબર નીચે પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. તો એ પ્રોસેસ જોવા એ વિડીયો ઓપન કરો.